ગુજરાતના દરિયાઈ જળમાર્ગનો વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલાં જ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે મુન્દ્રા તરફ આવી રહેલા યુરોપ નામના કાર્ગો શિપમાંથી કોકેઇનનો મોટો જથ્થો ઝડપી લીધો છે. બ્રાઝિલથી નીકળેલું આ શિપ 4 દેશ ફરીને મુન્દ્રા પોર્ટ પહોંચ્યું હતું, ત્યારે ચોક્કસ અને ગુપ્ત ઇનપુટના આધારે ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટગાર્ડ અને સ્થાનિક એસઓજીની ટીમોએ સંયુક્ત રીતે રેડ કરી આ શિપમાંથી આશરે 1000 કરોડની કિંમતનું 115 કિલો કોકેઇન કબજે કર્યું છે. એટીએસે કોકેઇન લાવી રહેલા જુમા નાસિર ઓમાર અને દિલ્હીમાં જે લોકો આ ડ્રગ્સની ડિલિવરી લેવાના હતા તે કેલ્વિન ચુકવામા અને જેમ્સને ઝડપી લીધા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાણે અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં ધોળા દિવસે જાહેર રોડ પર 2 પરિવારો વચ્ચે લાકડીઓ અને લોખંડની પાઇપો વડે હુમલો અને સામસામે ભારે પથ્થરમારો થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. વ્યસ્ત રોડ પર લોકોની અવરજવર વચ્ચે થયેલા આ હિંસક પથ્થરમારાને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ લોહિયાળ અથડામણમાં 3 મહિલાઓ સહિત કુલ 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ મામલે કાગડાપીઠ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુપ્રીમ કોર્ટે અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા છે. તથ્યના વકીલે આ જામીન મળ્યાની સત્તાવાર પુષ્ટિ કરી છે. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 જેટલા સાક્ષીઓ તપાસી લેવા માટે કડક સૂચના આપી હતી. ત્યારે ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી આ પ્રક્રિયા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન આ કેસમાં એક મોટો વળાંક છે. 19મી જુલાઈ 2023ની રાત્રે આરોપી તથ્ય પટેલે જગુઆર કાર દ્વારા ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જ્યો હતો, જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે લગભગ 3.5 વર્ષ પછી તથ્ય જેલમાંથી રેગ્યુલર જામીન ઉપર બહાર આવશે.